શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે અનંત અનાદિ વડનગરમાં ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ ભવ્ય ડમરૂ યાત્રાનો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શર્મિષ્ઠા તળાવ ખાતેથી ડમરૂ વગાડી પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે તેઓ પોતે પણ ડમરૂ યાત્રામાં જોડાયા હતા। આ યાત્રામાં અંદાજે 108 જેટલા ડમરૂ વાદક જોડાયા હતા। શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ યાત્રા વડનગરના મુખ્ય બજાર અને વિવિધ માર્ગો પરથી પસાર થઈ દેવાધિદેવ હાટકેશ મંદિર ખાતે પહોંચી હતી। ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વડનગર શિવમય બન્યું હતું। યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને શિવભક્તો પણ જોડાયા હતા। હાટકેશ્વર મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાટકેશ દાદાના દર્શન કરી પૂજન અર્ચન કર્યું અને ભગવાનનો આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ શિવભક્તોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વિશ્વના નકશા પર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલા અનંત અનાદિ વડનગરમાં ગુજરાત ટુરિઝમ દ્વારા હેરિટેજ રિક્ષાની પણ શરૂઆત કરવામાં આવી છે। આ દરમિયાન હર્ષ સંઘવીએ હેરિટેજ રિક્ષામાં બેસી વડનગરની ઐતિહાસિક ધરોહરનો સફરનો જે છે તે આનંદ માણ્યો હતો। આ દરમિયાન હર્ષ સંઘવીએ શું કહ્યું છે તે પણ સાંભળો। પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી વડનગર ખાતે શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવ્યું છે। જય હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય। આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું। હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશ થતા જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે। એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે, તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સામાન્ય રીતે વડનગરની સ્વચ્છતા, વડનગરના ડેવલપમેન્ટના પ્રોજેક્ટો, વડનગરના લોકો માટેની જે વ્યવસ્થાઓ છે, સુવિધાઓ છે, હું જ્યાં બી જતો હોઉં છું ત્યાં રેગ્યુલર આ પ્રકારની રિવ્યુ બેઠકો લેતો હોઉં છું। આજે બી એ જ પ્રકારે એક રિવ્યુ બેઠક ગાડીમાં જે આનંદ ના આવે એ રિક્ષામાં આવી શકે અને રિક્ષાનો આનંદ અદ્ભુત હતો। વડનગરની આ ઐતિહાસિક નગરીઓમાં આ રિક્ષામાં ફરવાનો અવસર પ્રાપ્ત થયો। રિક્ષા આ હેરિટેજ નગરી છે તો રિક્ષા બી હેરિટેજ એને રિસ્ટોર કરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં ટુરિસ્ટો જ્યારે આવતા હોય તો આ પ્રકારની રિક્ષામાં બેસીને એમને આનંદ બી થશે અને હું એવું માનું છું કે જે પ્રકારે મને બધા રિક્ષાવાલાએ કહ્યું કે રિક્ષા જોડે ફોટો પડાવવા માટે પડાપડી છે લોકોની, એટલે ભવિષ્યની અંદર ટુરિસ્ટ માટે બી આ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર બનશે। શ્રાવણના પહેલા દિવસે વડનગરમાં ગુંજેલા ડમરૂના નાદે સમગ્ર શહેરને ભક્તિના રંગે રંગી દીધું હતું। પરંપરા, આસ્થા
અને સંસ્કૃતિના આ સંગમ સાથે વડનગરની ઐતિહાસિક ધરોહરને પ્રવાસન સાથે જોડવાનો પ્રયાસ પણ જોવા મળ્યો. ત્યારે આગામી દિવસોમાં શ્રાવણ માસ દરમિયાન વડનગરમાં યોજાનારી ડમરૂ યાત્રા ભક્તો અને પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે તે નક્કી છે. આ સમગ્ર મુદ્દે આપના વિચારો પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.